દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આરોગ્ય વિભાગની વેબસાઇટ અનુસાર 10 દિવસમાં કેસ 15 ગણા વધ્યા છે. કેરળમાં સૌથી વધુ 1435 કેસ છે. એક્ટિવ કેસની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર બીજા સ્થાને છે. કોરોનાથી મૃત્યુઆંક 34 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 6ના મોત થયા છે. રવિવારે દિલ્હીમાં એક 22 વર્ષની યુવતી અને તમિલનાડુમાં એક 25 વર્ષના યુવકનું કોરોનાથી મૃત્યુ થયું છે. સોમવારે અમદાવાદમાં કોરોનાથી 2 લોકોના મોત નોંધાયા છે. સતત વધી રહેલા કેસ વચ્ચે કર્ણાટક સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે. આમાં લોકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.